નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન એટલે કે કુતૂહલ, જેનો પાઠ 2 જેનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા જે પ્રશ્નોના જવાબો છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠની PDF જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. સાથે જ MCQ ઉપર તમે ક્લિક કરશો તો તમે તે પાઠના પ્રશ્નોની ક્વિઝ રમી શકશો. તો સરસ મજાની એપ્લિકેશન છે, જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તેના માટે તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂરિયાત નથી, તો જરૂર ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા, ભાગ 1. સૌપ્રથમ આપણને સંસ્કૃતનું એક સરસ મજાનું સુભાષિત આપેલું છે. સુભાષિત છે, છાયામન્યસ્ય કુર્વંતી તિષ્ઠંતી સ્વયમાતપે ફલાન્યપી પરાર્થાય વૃક્ષા શતપુરુષાયવ. જે એક સુભાષિત છે જેનો અર્થ કંઈક આવો થાય છે કે વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહે છે, પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે. તેમના ફળ પણ બીજા માટે છે, પોતાના માટે નહીં. તેવી જ રીતે સારા લોકો એટલે કે સજ્જન લોકો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે. તેઓ જે કંઈ કમાય છે તે બીજાઓને આપી દે છે. એટલા માટે જ આપણે ગુજરાતીની અંદર પણ એક સરસ મજાનું ભજન પણ છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે સાંભળ્યું હશે કે વૃક્ષો પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. તો આવું સરસ મજાનું ગુજરાતીની અંદર પણ આપણે કહેવત પણ છે, ભજન પણ છે. તો ચાલો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. જુઓ, અહીં કેટલાક બાળકો છે તે બગીચાની અંદર જઈ અને અવલોકન કરી રહ્યા હોય એવું ચિત્ર આપણને આપેલું છે. તો ચાલો શરૂ કરીએ આપણે. ગઈકાલના તાજગી સભર વરસાદ પછીની એક ખુશનુમા સવાર છે. ડોક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખાબેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી એક રોમાંચક નેચર વોક એટલે વિદ્યાર્થી મિત્રો કુદરતને જાણવાની યાત્રા એ ગોઠવી શકાય. એટલે કે બાળકોને કુદરતના સાનિધ્યની અંદર લઈ જઈ અને જીવંત શિક્ષણ છે તે આપવા માટેનો પ્રયત્ન છે તે શાળા દ્વારા કરવામાં આવ્યો છે. અને તેના માટે ડોક્ટર રઘુ અને મણિરામ કાકા છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બધા સાથે મળી અને નેચર વોકની અંદર જવાના છે, જેની અંદર તેમને કેવા કેવા અનુભવો થાય છે તેના વિશે આપણે પાઠ આગળ જોતા જઈશું, તેમ માહિતી મળતી રહેશે. ડોક્ટર રઘુ નજીકની સંશોધન પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક છે અને મણિરામ કાકા એ નજીકના સમુદાયમાંના એક વડીલ વ્યક્તિ છે. મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાંત છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવામાં પણ પારંગત છે. એટલે કે આપણે જેમનો પરિચય મેળવ્યો તેમના વિશે જાણીએ તો ડોક્ટર રઘુ છે તે નજીકની જ એક રિસર્ચ લેબોરેટરી છે તેની અંદર વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. જ્યારે મણિરામ કાકા છે તે એક સમાજની વ્યક્તિ છે અને તેઓ પક્ષીના અવાજની નકલ કરવામાં, વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવામાં પારંગત છે, નિષ્ણાંત છે. માટે આ નેચર વોકની અંદર તેઓ બંનેની મદદ લેવામાં આવી છે. તો ડોક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવા માટે માહિતી આપે છે કે આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે. વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા
ઉત્સાહિત છે. એટલે કે ડૉક્ટર રઘુ છે તેમને પ્રાથમિક માહિતી આપે છે કે આપણે શા માટે નેચર વોક કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તેઓ જણાવે છે કે કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને તેની વિવિધતા છે તેનો અનુભવ આપણે આ નેચર વોક દરમિયાન કરવાનો છે, અને એટલા માટે જ આ નેચર વોક છે તે ખાસ અગત્યનું છે. એટલા માટે તેમણે દરેક બાળકોને આ નેચર વોક વિશે માહિતગાર કર્યા. વિદ્યાર્થીઓ પણ નેચર વોકમાં જોડાવા ખૂબ જ ઉત્સાહી છે. તેઓ તેમની સાથે વાતચીત કરવા અને શીખવા માટે ઉત્સુક છે. આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપે છે, કારણ કે જે કંઈ વિવિધતાઓ, જે કંઈ બાબતોનું તેઓ નિરીક્ષણ કરશે તેની તેઓ પોતાની નોટની અંદર નોંધ કરી શકે. એટલા માટે નોટ, પેન અને પાણીની બોટલ તેમને સાથે લેવા માટેનું કહેવામાં આવ્યું છે. ચાલતા ચાલતા તેઓ તેમની આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે. ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી વિવિધ પ્રકારની ગંધની નોંધ લેવાની સલાહ આપે છે અને તમામ સજીવોનો આદર કરી તેમને ખલેલ પહોંચાડ્યા વિના આગળ વધે છે. આવી રીતે ચાલતા ચાલતા તેઓ બગીચાની અંદર પહોંચે છે. ત્યારે ડૉક્ટર રઘુએ વિદ્યાર્થીઓને સૂચના આપી કે તમને બગીચામાં અલગ અલગ પ્રકારની ગંધ છે તે આવશે અને તમારે તેના વિશે જોવાનું છે કે શેની ગંધ તમને આવી રહી છે. આવી રીતે સરસ મજાની પ્રવૃત્તિ કરવા માટે બાળકો બધા બગીચાની અંદર પહોંચી ગયા છે. તો ચાલો તેઓ હવે શું કરે છે ત્યાં જઈને. તો આગળ કીધું કે કોઈ પણ સજીવોને ખલેલ પહોંચાડ્યા વિના આપણે તેમનું અવલોકન કરવા ઉપર ભાર મૂકવાનો છે. મણિરામ કાકા વિદ્યાર્થીઓને માત્ર વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું જ નહીં, પરંતુ જુદા જુદા અવાજોને પણ ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે. કે જુદા જુદા અવાજો છે તે સાંભળવાથી આપણને અલગ અલગ પક્ષીઓ વિશે પણ જાણકારી મળે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ દરેક માણસનો અવાજ જુદો જુદો હોય છે તેવી રીતે પક્ષીઓના અવાજો છે તે પણ જુદા જુદા હોય છે. પોપટ બોલે તો તેનો અવાજ જુદો હોય છે, ચકલી બોલે તો તેનો અવાજ જુદો હોય છે, મોર બોલે, કાગડો બોલે, કોયલ બોલે. આવી રીતે દરેક પક્ષીઓ છે તેના અવાજો છે તેની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થીઓ છોડ, ક્ષુપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિ જુએ છે. વિદ્યાર્થીઓને વનસ્પતિની અંદર જે વિવિધતા જોવા મળે છે તે વિવિધતાઓનું પણ તેઓ નિરીક્ષણ કરે છે, જેમાં છોડ, ક્ષુપ અને મોટા વૃક્ષો આ બધા જનું તેઓ નિરીક્ષણ કરે છે. તેઓ વૃક્ષોની ડાળી પર બેઠેલા વિવિધ પક્ષીઓ, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જતા પતંગિયા અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા વાંદરાઓનું પણ અવલોકન કરે છે. તેઓ તેમના અવલોકનો તેમની નોટબુકમાં નોંધે છે તથા ડૉક્ટર રઘુ અને મણિરામ કાકા સાથે તેની ચર્ચા કરે છે. આવી રીતે વિદ્યાર્થીઓ નેચર વોક દરમિયાન તેમને જે વસ્તુઓ જોવા મળે છે તે બધી વસ્તુઓનો અનુભવ કરતા જાય છે અને તેના વિશે પોતાના બુકની અંદર નોંધ છે તે પણ સારી રીતે કરતા રહે છે, જેથી કરીને તેમણે જે જોયેલું છે તેને યાદ રાખી શકે અને નોટબુકની અંદર અલગ અલગ વિગતોની નોંધ પણ સચવાયેલી રહે. તો બધી જ જગ્યાએ દરેક વિદ્યાર્થી છે તેને અલગ અલગ અવલોકનો છે તે કરવાનો મોકો મળે છે અને પોતપોતાની વિચારસરણી પ્રમાણે બાળકો દરેક બાબતોની નોંધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ સંભળાય છે. કલરવ એટલે વિદ્યાર્થી મિત્રો પક્ષીઓ જે બોલે છે તે બોલવાનો જે મીઠો અવાજ હોય તે અવાજને કલરવ કહેવામાં આવે છે. ડૉક્ટર રઘુએ તેમને માહિતી આપી કે દરેક પક્ષીનો એક અનન્ય અવાજ એટલે કે ટહુકો હોય છે. પ્રકૃતિમાં વિવિધતાનું આ ઉદાહરણ છે. ડૉક્ટર રઘુ મણિરામ કાકાને કેટલાક પક્ષીઓના અવાજની નકલ કરવા માટે વિનંતી કરે છે અને મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓના અવાજની નકલ કરે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી તેમની નકલ કરવાનું શરૂ કરે છે. એટલે કે ડૉક્ટર રઘુ પક્ષીઓનો અવાજ સાંભળી અને વિદ્યાર્થીઓને માહિતી આપે છે કે દરેક પક્ષી જેનો અવાજ જુદો જુદો હોય છે, બધાના ટહુકા એ જુદા જુદા હોય છે અને આવા ટહુકા એ દરેકને સાંભળવા મળે એટલા માટે જ તેઓ તેમને નેચર વોકમાં લાવ્યા છે. ત્યાર પછી મણિરામ કાકાને પણ ડૉક્ટર રઘુ કહે છે કે તમે કેટલાક પક્ષીઓની અવાજની નકલ કરો
જેથી કરીને બાળકોને પણ ખ્યાલ આવે કે કયા પક્ષીનો અવાજ કેવો હોય છે. ત્યાર પછી મણિરામ કાકાએ જુદા જુદા પક્ષીઓના અવાજો કર્યા. તો તમને વિદ્યાર્થી મિત્રો આશ્ચર્ય થયું ને કે વાત કેવી રીતે, આશ્ચર્યકારક વાત એ છે કે કેવી રીતે દરેક પક્ષીનો પોતાનો વિશિષ્ટ અવાજ ટહુકો હોય છે. જેમ માણસનો અવાજ જુદો જુદો હોય છે એવી જ રીતે પક્ષીઓના અવાજો પણ જુદા જુદા હોય છે. તો આવી રીતે બાળકોએ મણિરામ કાકાના પક્ષીઓના ટહુકા સાંભળી અને તેમની પાછળ તેઓ પણ એ પક્ષીઓના અવાજ કરવાની નકલ કરે છે. શું તમે ક્યારેય તમારી આસપાસ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કર્યું છે? તમારા અવલોકનોને તમારા મિત્રો અને શિક્ષકને જણાવો અને તેની ચર્ચા કરો. તો તમે પણ તમારી આસપાસ, તમારા ઘરની આસપાસ, તમારા ખેતરવાડીની આસપાસ આવી વનસ્પતિઓ, પ્રાણીઓ, તેમના વિશે થોડું ઘણું અવલોકન કર્યું હશે, અથવા તો આપણે જે જોયું હોય તે જોયેલાના આધારે કેટલાક અવલોકનો છે તેની આપણે નોંધ કરીએ. તો તમારા મિત્રો સાથે અને શિક્ષક સાથે તેની ચર્ચા કરો તો આપણને શું શું જાણવા મળ્યું, જોવા મળ્યું છે તેના વિશે તમારે નોંધ કરવી. ચાલો હવે આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં આપણને જે વિવિધતા જોવા મળે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને આપણા જીવનનો એક ભાગ છે અને આપણી આસપાસ આ વધારે જોવા મળતા હોય છે. તો ચાલો આપણે હવે તેમના વિશે જાણકારી મેળવીએ. તેના માટે આપણે પ્રવૃત્તિ 2.1 કરવાની છે કે ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ. શું કરીશું? તો તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા તો નજીકના જંગલની અંદર નેચર વોકનું આયોજન કરો અને આ નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિ, જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનું અવલોકન કરો. આ ઉપરાંત હવામાનની પણ પરિસ્થિતિઓની પણ નોંધ કરો કે તે ઠંડુ છે, ગરમ છે, પવનવાળું છે કે અન્ય કોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે ખરેખર તો વર્ગની બહાર જઈ અને આ બધી અવલોકન કરી અને તેના વિશે નોંધ કરવાની છે. તો આવી તમે જો વર્ગની બહાર જઈ અને નોંધ કરશો તો તમે સરસ મજાની નોંધ તૈયાર કરી શકશો અને નેચર વોક પણ તમારું થશે. તમને ઘણી બધી નવી જાણકારી પણ પ્રાપ્ત થશે. તો તમારા શિક્ષકની મદદથી તમારે આવું નેચર વોક કરી અને આ વિશે જાણકારી પ્રાપ્ત કરવાની છે. ચાલો હવે નેચર વોક દરમિયાન તમે શું શું કરી શકો? તો તમારે વિવિધ પ્રકારના ખરી ગયેલા પર્ણો એટલે કે પાંદડા અથવા પુષ્પોને એકત્રિત કરી અને તેની એક સંગ્રહ પોથી બનાવી શકો છો. એટલે કે નેચર વોક દરમિયાન તમારે આવા પર્ણો છે, ફૂલો છે, તેને ભેગા કરી અને એક સંગ્રહ પોથી બનાવવી જોઈએ. સંગ્રહ પોથીને આપણે સ્ક્રેપ બુક કહીએ તો આવી સ્ક્રેપ બુક છે તે બનાવવી જોઈએ. દાખલા તરીકે તમે પર્ણ લો છો, નેચર વોક દરમિયાન તમને લીમડાનું પર્ણ મળે છે, તો એ લીમડાના પર્ણને, સુકાયેલું પર્ણ લઈ તમારે બુકની અંદર લગાવવાનું, તેના વિશે થોડી ઘણી માહિતી તૈયાર કરવાની. એવી રીતે પીપળાનું છે, વડલાનું છે, જે પર્ણો તમને મળે તે પર્ણોની તમારે નોંધ છે તે આવી રીતે કરવી જોઈએ, જેથી કરીને તમારી એક સ્ક્રેપ બુક છે તે પણ તૈયાર થશે. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો. પર્ણો અને પુષ્પોને તોડશો નહીં, કેમ કે જો આપણે પર્ણો અને પુષ્પો તોડીશું તો બગીચાની સુંદરતા છે તે ખલાસ થશે. એવી જ રીતે બગીચાની અંદર જે વનસ્પતિઓ કે પ્રાણીઓ હોય છે તેને પણ આપણે કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. બગીચાની અંદર વનસ્પતિના પર્ણો ન તોડવા જોઈએ. જો ફૂલ છોડ હોય તો તે ફૂલ છોડ તોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એવી જ રીતે કોઈ પ્રાણીઓ હોય તો તે શાંતિથી આરામ કરી રહ્યા હોય તો આવા પ્રાણીઓને આપણે હેરાન કરવા જોઈએ નહીં. તો આવી રીતે આપણે કુદરતની અંદર નેચર વોક જ્યારે કરીએ છીએ ત્યારે વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી પણ રાખવી જોઈએ. ત્યાર પછી વિવિધ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ અને પુષ્પના લક્ષણો, અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનોની નોંધ કોષ્ટક 2.1 કરો અને તમારા માટે આકૃતિ 2.1 અને કોષ્ટક 2.1 કેટલાક ઉદાહરણો આપેલા છે. તો જુઓ, નેચર વોક દરમિયાન આપણને અલગ અલગ બાબતો જોવા મળશે. તેમાં આપણે વનસ્પતિમાં જોવા મળતા પ્રકાંડ, પર્ણ અને પુષ્પો એટલે કે તેનું ફૂલ કેવું છે અથવા તો અન્ય કોઈ રસપ્રદ બાબત આપણને જાણવા મળી હોય તો તેની નોંધ છે તે આપણે કરવાની છે. જુઓ, અહીં આપણને આકૃતિ 2.1 ની અંદર કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમ કે ઘાસ, તુલસીનો છોડ છે, જાસૂદનું ફૂલ છે,
વનસ્પતિના આ વિવિધ લક્ષણોના ઉદાહરણો છે તે અહીંયા આપણને આપવામાં આવેલા છે. ચાલો હવે તેના આધારે આપણે કોષ્ટક છે તે જોઈએ. જુઓ, કોષ્ટક 2.1 આપણી આસપાસની વિવિધ વનસ્પતિના અવલોકન. ચાલો, પેલું જ છે કે સામાન્ય ઘાસ હોય તો તે સામાન્ય ઘાસની અંદર આપણે શું અવલોકન કરીશું? તો કે તેનું પ્રકાંડ છે તે નરમ અને પાતળું હોય છે. પર્ણો, તો પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે, એટલે કે એક એક પાન છે તે આપણને વિકસેલું ત્યાંથી જોવા મળે છે. અને સામાન્ય ઘાસમાં મોટા ભાગે પુષ્પો ફૂલ હોતા નથી. અન્ય કોઈ લક્ષણ જે આપણને જોવા મળ્યું હોય તો તે છે તેના પર્ણો લીલા હોય છે. ત્યાર પછી બીજું છે, આપણને તુલસીનો છોડ મળ્યો. તો તુલસીનું પ્રકાંડ કેવું હતું? તો કે તેનું પ્રકાંડ છે તે સખત અને પાતળું હતું. તેના પર્ણો છે તે જોડીમાં અને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તુલસીનો છોડ જોયો હશે, તમારા ઘરે પણ હશે. તેના પર્ણો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તેના પર્ણો છે તે એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવી રીતે ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી પુષ્પો છે તે ગુલાબી અથવા તો જાંબલી રંગના, જેને આપણે માંજર કહીએ છીએ, તેવા માંજર આપણને તેમાં જોવા મળે છે. ને અન્ય કોઈ અવલોકન કે લક્ષણ આપણને જોવા મળે તો તે છે તુલસીનો છોડ છે તે પવિત્ર મનાતો ઔષધીય છોડ છે. ઘણા બધા રોગોની અંદર આપણે દવા તરીકે આ તુલસીના પાન છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું આપણને જાસૂદ જોવા મળ્યું. તો જાસૂદનું પ્રકાંડ છે તે સખત હોય છે. તેના બીજા લક્ષણો તો કે દરેક પર્ણ છે ને એકાંતરે ગોઠવાયેલા હોય, એટલે કે એક સરખા અંતરે તેના પર્ણો છે તેની ગોઠવણી જોવા મળે છે. તેના પુષ્પો મોટા ભાગે આપણને લાલ રંગના જોવા મળે છે. ઘણી જગ્યાએ ગુલાબી અને સફેદ રંગના જાસૂદ છે તે પણ જોવા મળે છે, પણ મોટા ભાગે તે લાલ રંગના વધારે પ્રમાણમાં પુષ્પો આપણને જોવા મળે છે. અન્ય લક્ષણોની અંદર જોઈએ તો ખરબચડી સપાટીવાળા પર્ણો હોય છે અને દાંતાવાળી પર્ણ કિનારી જોવા મળે છે. આ તેની વિશિષ્ટ લક્ષણો આપણે કહી શકીએ તેવું જોવા મળે છે. ત્યાર પછી ચોથું આપણા ધ્યાનમાં આવ્યું લીમડાનું વૃક્ષ. હવે લીમડાનું વૃક્ષનું પ્રકાંડ છે તે સખત અને જાડું હોય છે. તેને સંયુક્ત પર્ણ અને ખાંચાવાળી પર્ણ કિનારી હોય છે. પુષ્પો છે તે નાના ઉભયલિંગી અને ગુચ્છમાં જોવા મળે છે. ખાસ કરીને ચૈત્ર મહિનો જ્યારે આવે છે, ઉનાળાની શરૂઆત થતી હોય ત્યારે ઉનાળાની શરૂઆતમાં લીમડાના ઝાડ પર આપણને ફૂલો જોવા મળે છે. અને એ ફૂલો સ્વાદે કડવા હોય છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે. ઘણા લોકો ચૈત્ર મહિનાની અંદર આ લીમડાના ફૂલ છે તેનું સેવન કરતા હોય છે. અન્ય લક્ષણની અંદર જોઈએ તો લીસી સપાટીવાળા પર્ણો છે તે લીમડાના જોવા મળે છે. આવી જ રીતે અન્યની અંદર ચાલો આપણે બીજા કેટલાક વિશે એવી વિગતવાર માહિતી જોઈએ કે જેમાં વનસ્પતિનું નામ છે ધતુરો. તેનું પ્રકાંડ સખત અને શાખામય, એટલે કે નાની નાની ડાળીઓથી બનેલું પ્રકાંડ જોવા મળે. તેના પર્ણો એ ખરબચડી સપાટીવાળા અને એકાંતરે ગોઠવાયેલા હોય છે. સફેદ રંગના સંપૂર્ણ પુષ્પો જોવા મળે છે. અને વિશિષ્ટ લક્ષણની અંદર આપણને પર્ણ કિનારી છે તે તેની સળંગ જોવા મળે છે. એવી જ રીતે આસોપાલવનું પણ સરળતાથી જોવા મળતું વૃક્ષ તમે નેચર વોક દરમિયાન કદાચ જોઈ શકો, અથવા તો એવી રીતે ન જોવા મળ્યું હોય તો તમારી શાળા અથવા તો ઘરની અંદર અથવા આસપાસના વિસ્તારની અંદર તમને આસોપાલવનું વૃક્ષ સરળતાથી મળી રહેશે. તેનું પ્રકાંડ છે તે સખત અને જાડું હોય છે. પર્ણોની જોડ પણ તુલસીની જેમ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે, એટલે કે એક પર્ણ આ તરફ હોય તો બીજી પર્ણ પેલી તરફ બીજી તરફ હોય. આવી રીતે પુષ્પો એ તેમાં નારંગી અને પીળા રંગના પુષ્પો આવે છે અને તેની પર્ણ કિનારી છે તે સળંગ અને તરંગિત હોય છે. ત્યાર પછીનું સાતમો પ્રકાર જોઈએ તો તે છે કુવારપાઠું. હવે કુવારપાઠું છે તેનું પ્રકાંડ પર્ણોથી આવરિત હોય, એટલે કે આખું પર્ણ છે તેનાથી તે ઢંકાયેલું રહે છે. પર્ણો તીક્ષ્ણ, અણીદાર અને કાંટાવાળી પર્ણ કિનારી ધરાવે છે. કુવારપાઠું વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે, મોટા ભાગે તેમાં કાંટા છે તે જોવા મળતા હોય છે. તેમાં ફૂલ આવે છે અને તે પીળા નળી જેવા ફૂલ હોય છે. અમુક સમયે કુવારપાઠા ઉપર પણ આવા ફૂલો છે તે આપણને જોવા મળે. અન્ય લક્ષણ તો તેનો થોર જેવા પ્રકારનો આ છોડ છે, એટલે કે કુવારપાઠું છે તે થોરને મળતું આવતું લક્ષણો ધરાવે છે. આવી રીતે નેચર વોક દરમિયાન આવા વિશિષ્ટ બાબતો ઘણી બધી આપણને જાણવા મળે હશે, જેની આપણે આવી રીતે નોંધ કરીશું.
ચાલો હવે તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ અને તફાવતો જોવા મળ્યા, તો તેની આપણને અહીં નોંધ કરેલી આપેલી છે કે જે બાબતો આપણે જોઈ, જે પુષ્પો, વનસ્પતિ, ઘાસ આ બધું જોયું, તેની અંદર આપણને વનસ્પતિમાં કેટલીક સમાનતાઓ છે અને કેટલીક ભિન્નતાઓ જોવા મળી. જેમ કે તમે અવલોકન કર્યું હશે કે વનસ્પતિના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે લાંબા ટૂંકા સખત અને નરમ પ્રકાંડ હોય છે, એટલે કે પ્રકાંડની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. કોઈનું પ્રકાંડ લાંબુ છે તો કોઈનું ટૂંકું છે, કોઈનું પ્રકાંડ સખત છે તો કોઈનું પ્રકાંડ નરમ છે. એવી રીતે વિવિધ આકારના પર્ણો અને પ્રકાંડ તથા શાખા ઉપર તેમની ગોઠવણી છે તે પણ આપણને અલગ અલગ જોવા મળી. પર્ણના આકાર છે, ક્યાંક પર્ણ ખાંચાવાળી કિનારી છે, ક્યાંક તરંગિત કિનારી છે, ક્યાંક કાંટાવાળી કિનારી છે, ક્યાંક લીસી કિનારી છે. આવી રીતે વિવિધતા જોવા મળી. એવી જ રીતે પ્રકાંડ અને શાખા ઉપર તેની ગોઠવણી પણ જુદી જુદી છે. જેમ કે કેટલાક પ્રકાંડ પર્ણોથી આવરિત છે, કેટલાક પ્રકાંડ છે તેની ઉપર સમાંતરે પર્ણો છે તે આવેલા છે, કેટલાકમાં વિરુદ્ધ દિશામાં પર્ણો આવેલા છે. આવી રીતે અલગ અલગ પ્રકાર જોવા મળે છે. અને પુષ્પના રંગ, આકાર અને સુગંધની અંદર પણ આપણને ભિન્નતા જોવા મળે છે. દરેક વનસ્પતિ અલગ અલગ રંગના પુષ્પો ધરાવે છે, તેનો આકાર પણ જુદો જુદો હોય છે. કોઈનું પુષ્પ મોટું હોય, કોઈનું નાનું હોય, કોઈની પાંદડીઓની સંખ્યા વધારે હોય છે, કોઈની ઓછી હોય છે. તેની સુગંધ છે તેની અંદર પણ આપણને ભિન્નતા જોવા મળે છે. તો આવી રીતે નેચર વોક દરમિયાન આપણે વનસ્પતિ વિશે આવી સામાન્ય જાણકારી છે તે પ્રાપ્ત કરી શકીએ, અને તેની નોંધ છે તે તમે જો કરશો તો સરળતાથી આપણે તેને સમજી શકીશું કે વનસ્પતિમાં કેવી કેવી વિવિધતાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતાનો ભાગ 1 છે તે પૂર્ણ કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તેમજ આ પાઠના સ્વાધ્યાયની અને સમજૂતીની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો PDF બધું જ મળી રહેશે. તો આશા રાખો આપને જરૂર ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.